મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં ખનન માફિયા એટલા બેફામ બન્યા છે કે તંત્રને પણ ગાંઠતા નથી ને એ વાત કોઈ પણ નકારી ન શકે। ત્યારે ખનન માફિયાઓની નફટાઈનો વધુ એક પુરાવો મળ્યો। જામનગરના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદેસર રીતે ખનન સામે અવાજ ઉઠાવવો એક ખેડૂતને ભારે પડ્યો છે। ગેરકાયદેસર ખનન અટકાવવા ગયેલા સ્થાનિક ખેડૂત સહિત 3 વ્યક્તિઓ પર લાકડાના ધોખાથી હુમલો કરાયો। હવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડવામાં આવી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રણજીતપર પંચાયતની મંજૂરી વિના બાલંબા ગામના કાગળો અને લેટર પેડનો દુરુપયોગ કરીને ખોટી રીતે રેતી ખનનની લીઝ ચલાવવામાં આવી રહી છે। તો સવાલ થાય કે રાજ્યમાં ખનન માફિયા એટલા બેફામ કેમ બન્યા છે? શું ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓની મિલીભગત છે? ગેરકાયદેસર ખનન તંત્રની નજરથી બહાર કેમ? જ્યારે ખેડૂતો ખુદ કાયદાનું રક્ષણ કરે છે ત્યારે તેમના પર હુમલો કેમ થાય છે? હવે જોવાનું રહ્યું કે તંત્ર ખરેખર કાર્યવાહી કરે છે કે પછી ખનન માફિયાઓની સામે પણ મૌન જ રહેશે અને ક્યાં સુધી હવે બેફામ રીતે ખનન ગેરકાયદેસર રીતે જે ખનન ચાલી રહ્યું છે તેના કારણે હવે નાગરિકોને પણ મુશ્કેલી પડી રહી છે। જ્યારે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પણ હવે મારવામાં આવી રહ્યો છે કારણ કે હવે જે સ્થાનિકો દ્વારા વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે જેના કારણે ઉચ્ચ સ્તરીય હવે રજૂઆત પણ થઈ છે અને જે તે રજૂઆતના કારણે હવે ખનન માફિયાઓનો ધંધો ક્યાંક ને ક્યાંક બંધ થઈ જાય તેના કારણે હવે ખનન માફિયાઓ પણ હવે સંકટમાં જોવા મળી રહ્યા છે કારણ કે તે લોકોનો ધંધો બંધ થઈ જશે તો પછી અધિકારીઓ શું કરશે? અધિકારીઓના ખીચા ક્યાંથી ભરાશે? તેવા પણ અનેક પ્રશ્નો અને તેવા પણ અનેક આક્ષેપો હવે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે કારણ કે આ જે જગ્યા છે રતનપર ગામ ત્યાં છેલ્લા ઘણા સમયથી આવા પ્રકારની ગેરરીતિ થઈ રહી છે, ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે કારણ કે ત્યાં જે નદી આવેલી છે તે નદીમાં જે પાડો બાંધેલો હતો તે ખનનના કારણે પાડો પણ ધસી ગયો છે અને તેના કારણે નદીમાં જે દરિયાનું ખારું પાણી પણ ઘૂસી ગયું છે જેના કારણે ખેતીના પાકોને પણ વારંવાર નુકસાન થઈ રહ્યું છે। ત્યારે પ્રશ્ન પણ તંત્રને થાય છે કે ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે? કેમ હવે ખનન માફિયાઓની સામે મૌન ધારીને બેઠા છે? કાયદાનું રક્ષણ કરવામાં ખાણ વિભાગ કેમ હવે નિષ્ફળ જોવા મળી રહ્યું છે કારણ કે હવે ગેરકાયદેસર ખનન રેતી ખનન દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે। રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ હવે ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે પરંતુ હવે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી તેવા સ્થાનિકો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવે છે અને જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર રીતે જે રેતી ભરીને ડમ્પરો જતા હોય છે ગોકળ વારુ જોડાઈ ગયા છે। ગોકળભાઈ, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી છે તેના કારણે હવે અવાજ ઉઠાવવો ખેડૂતને ભારે પડી ગયો છે, શું કહેશો? હેલો જી, આપને મારો અવાજ આવે છે? હા, બોલીએ, બોલો। ગોકળભાઈ, જે હવે ખેડૂત દ્વારા ગેરકાયદેસર જે પ્રવૃત્તિ થઈ રહી છે તેના પર હવે અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને તે જ હવે ભારે પડ્યું છે એક ખેડૂતને, તો તેને લઈને શું કહેશો? જનરલી લોકો જે રજૂઆતો કરે છે એને આ તંત્ર છે ગાંઠતું નથી કારણ કે તમે ગમે તેટલી રજૂઆતો કરો છો પણ ક્યાંક ને ક્યાંક એન પ્રકારે જે તંત્રની અંદર કોઈ ભણેલી વ્યક્તિ છે કે જે આ બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે ક્યાંક ને ક્યાંક પોતાના નિજી સ્વાર્થ માટે થઈ સરકારને મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું હોય એમાં સહભાગી બની રહ્યા છે। આખી જે તંત્રની ગોઠવાયેલી સિસ્ટમ છે એ મુજબ ચાલે છે। વાત રહી રણજીતપરની, તો રણજીતપરની અંદર જે આજી નદી છે, આજી નદીની અંદર જે રણજીતપર ગામ વિસ્તાર છે એનો જે સ્મશાનની બાજુનો વિસ્તાર છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે અને જે લીઝ ખરેખર જે વ્યક્તિના નામની લીઝ છે એ વ્યક્તિ હોય છે એ લોકો તો લીઝ વેચી નાખે છે। આ તો ત્રીજી વ્યક્તિઓ જે છે માથાભારે તત્વો છે એ ન્યા કણે આવી અને પોતાની દાદાગીરીથી ખનન ચલાવી રહ્યા છે કે અને અમુક લીઝો એવી છે કે ભાઈ બાલંબા ગામ છે તો બાલંબા ગામના કાંતિલાલ માલવિયા કરીને હતા, એમનું તો 3-4 વર્ષ પહેલા ડેથ થઈ ગયું છે તો એના નામની લીજો પણ ચાલે છે, એના વારસદારો ચલાવે છે। તો ખરેખર કાયદો તો એવું કહે છે કે કોઈ વ્યક્તિનું ડેથ થઈ જાય તો એની જે વારસાઈ છે કે જે બી છે એ આખી પ્રોસિજરો કરવાની હોય છે, તો આ કેમ ખનીજ વિભાગ કરાવતું નથી? અને બીજી વસ્તુ મેન એ છે કે ગુજરાતની અંદર ઇવન કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ મુજબ તમે હોડકાથી ખનન કરી શકતા નથી। તો જામનગર જિલ્લાની અંદર ઊંડ અને આજી નદીની અંદર જો આ પ્રકારનું ખનન ચાલી રહ્યું છે, હોડકાથી માઇનિંગ થઈ રહ્યું છે, જેમાં મેં ભૂતકાળમાં પણ કલેક્ટર સાહેબ શ્રી, પછી ભૂસ્તર શાસ્ત્રી શ્રી, પોલીસ વિભાગ બધા રજૂઆત કરી છે પણ એ લોકો છે એનું કઈ પેટનું પાણી હલતું નથી।
કારણ કે એ લોકો એવું કહે છે કે ભાઈ સરકારને રોયલ્ટીની ઇન્કમ થાય છે. તો હું તમને જણાવી દઉં કે 2019ની અંદર જ્યારે પૂર આવ્યું હતું ત્યારે જો સિંચાઈ વિભાગ પાસેથી ખરેખર એક આંકડા મંગાવવામાં આવશે જી ત્યારે ખેડૂતો છે ખેડૂતોના જે વળતર ચૂકવવા માટેની નદીના પારા બાંધવા માટે અને ખેડૂતના ખેતર ભરી દેવા માટે જે સરકારે ચૂકવણું કર્યું છે એ સરકારની જે રોયલ્ટીની ઇન્કમ છે ને એનાથી તો બહુ જાજુ છે. તો આમાં સરકારને આવક શું થાય? જી સરકારને કોઈ આવક નથી, કારણ કે આ રેતી ચોરી થાય છે. એના હિસાબે ભવિષ્યની અંદર ન્યા મોટા પાયે હોનારત થવાનું જ છે જી અને ખેડૂતોને નુકસાન થવાનું છે. આજે ખેડૂતોની જગ્યા જમીન છે બંજર બની ગઈ છે. ક્યારે ઉપરલા ડેમના પાટિયા ખોલશે અને ક્યારે બેટમાં ફેરવાઈ જશે કઈ નક્કી નથી. કારણ કે કદાચ આઈ થિંક તમે ભવિષ્યમાં ભૂતકાળમાં જશો તો ત્યાંથી આર્મીના હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું, પણ આ તંત્રની આંખો ખુલતી નથી. અને જે રોડ રસ્તાઓ છે એની ઉપરથી ઓલરેડી ટ્રક પસાર થાય છે. ગયા વખતની હું વાત કરું તો જીપીસીબીના અધિકારીઓની ટીમ સાથે અમે લોકો ત્યાં આગળ ગયા હતા. બરાબર છે, ત્યાં ગયા તો જીપીસીબીને નોટિસ પણ આપેલી છે. તો નોટિસો આપે છે પણ સઘન કાર્યવાહી કોણ કરશે? જીપીસીબીની ફરજમાં આવે છે જે વાડીના રસ્તા છે એની ઉપર તમે તમારું વ્હીકલ પસાર નથી કરી શકતા. જી જી બિલકુલ બરાબર ગોકળભાઈ. છે. જી ગોકળભાઈ, જોડાવા બદલ આપનો આભાર.